हाय गाइस, जय माताजी। तो मित्रों आज આપણે आया था बाइक रिपेर करावવા માટે જ્યાં આપણો પાછળ દેખાય છે તમને ડીસા થરાદ હાઈવે છે એની બાજુની અંદર આ ભજીગઢ ગામનું પાટિયું છે અને અહીંયા કને બજરંગ બાઇક કેર આવેલું છે। એ જગ્યાએ આપણા મિત્રની ગેરેજ છે। હું તમને ગેરેજ બતાવું અને ભાઈ સાથે મુલાકાત કરાવું, એનું કામ બીજું બતાવું। જોરદાર કામ કરે છે। થરાદની આજુબાજુના તમે હો તો ફરજિયાત અવશ્ય આ જગ્યાની મુલાકાત લો। બહુ સરસ બાઇક રિપેર કરે છે ભાઈ, અને હું લગભગ છેલ્લા 6-7 વર્ષથી ભાઈ જોડે કામ કરાવું છું। તો ચલો, જો આ ગેરેજ છે અને હું તમને એનું એક્ઝેક્ટ લોકેશન બતાવી દઉં। જો આ વજીગઢ ગામમાં જવાનો રસ્તો છે અને અહીંયા કંઈથી આવવાનું આ રસ્તો, આ તમે આવશો એટલે 4 રસ્તાથી અવાય અને આ રસ્તો જાય છે ડીસા બાજુ, અને આ એમનું બજરંગ બાઇક કેર છે। અને આ બધી એમની જો સરસ મજાની દુકાન છે અને બહુ સારું કામ કરે છે। તમે કહેશો એ કંપનીની ઓઇલ કહેશો એ બધી વસ્તુ બ્રાન્ડેડ નાખી આપવામાં આવશે। અને આપણે મનુભાઈ જોડે વાત કરીએ। મનુભાઈ, તમે બધી વસ્તુ ગ્રાહક તમને અહીંયા કંઈથી મળી જ રહે તમારે અહીંયાથી? મળી જાય। અને કોઈ બી બાઇક હોય તો કોઈ બી બાઇકનું કામ કરી આપવામાં આવશે। એવું એમ ને? ગમે તે બાઇક હોય કામ થઈ જાય? એન્જિન બીજું બનાવવાનું, પિસ્ટન બનાવવાના કે થઈ જશે। બાઇકનું વાયરિંગથી લઈને એન્જિન સુધીનું કામ કરી આપવામાં આવશે એવું, અને ગ્રાહકને સંતોષકારક અને સારું કામ કરી આપવામાં આવશે। તો મિત્રો, હું આ જગ્યાએ કામ કરાવું છું અને તમે પણ આ જગ્યાની મુલાકાત લો। મને તો બહુ મજા આવે છે કામમાં, ભાવમાં, કામમાં અને એમના વ્યક્તિત્વમાં પણ। મનુભાઈ કામ જેટલું સારું કરે એટલો એમનો સ્વભાવ પણ બહુ સરસ મજાનો છે। તો થરાદમાં વરસાદ આવી ગયો છે। આમ તો આ વર્ષનો પહેલો વરસાદ કહેવાય, કેમ કે 1-2 વખત આવ્યો, પણ તે રાત્રે આવ્યો અને થોડો છાંટા નાખીને જતો રહ્યો હતો। અત્યારે દાબીને વરસાદ આવ્યો। આપણે હવે બહાર જઈ અને જોઈ આવીએ કેવો પાણી ભરાણું છે, કેવો વરસાદ છે। જો વરસાદના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે 4 રસ્તા, અને હવે આપણે એક ચાની ચુસ્કી મારી લઈએ અહીંથી। જો આ થરાદનું વાતાવરણ